વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં ક્રેન તૂટી પડતા કામદારનું થયું મોત। માલ સામાન ઉચકવાની ક્રેન તૂટી પડતા સર્જાયો અકસ્માત। ક્રેન તૂટી પડતા ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમારનું મોત। કંપની પર ગંભીર પ્રકારની બેદરકારીના લાગ્યા આરોપ। કંપની મેનેજમેન્ટ અકસ્માત અંગે પરિવારને જાણ નહીં કરી હોવાના આક્ષેપ। યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડાયો। ઘટનાથી આક્રોશી ભરાયેલા ગામ લોકોએ કંપની પર કર્યા ધરણા। કંપની કામદાર ને સ્ટાફ કંપનીને તાળું મારી થયો છૂમંતર। ત્રિકમપુરા ગામના 200 ઉપરાંતનું ટોળું કંપની પર એકઠું થયું। કંપનીમાં સેફટી અંગેના નિયમોમાં છીડા કરતા બની ઘટના। મૃતદેહને સ્વીકારવા પરિવારે કર્યો ઇનકાર। હું ત્રિકમપુરા ગામ સરપંચ અને જે વાઘોડિયા જીઆઈડીસીમાં મંગલમ સ્ટીલ કંપનીમાં જાન વાઘોડિયામાં અમને ખબર પડી કે આવી અકસ્માત ઘટના બની। અમારા ગામનો છોકરો છે એટલે તાત્કાલિક મેં વિરેન્દ્રસિંહ બાપુને જાણ કરી અને અમે બંને જણ ખડે પગે એની ચર્ચા ઉપર ચાલ્યા। તપાસ કરતાં અમને માહિતી એવી મળી કે કંપનીની અંદર એ પાર્ટ હતો 2 થી 3 ટનનો। એ ક્રેનની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કંઈ કામગીરી કરે છે, પણ કંપનીએ અમને કે એમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી અને અમને કોઈ પણ કંપનીએ જાણ નથી કરી। બીજું, બનાવ બન્યા પછી આ લોકોની શેઠ જાતેની એની ગાડી હતી, પણ એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને 108ની ગાડીનો રાહ જોયો। 108 ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી, એનું લોહી બ્લડ એ આખું ખાલી થઈ ગયું। હોસ્પિટલમાં જઈને એમના માણસોએ દાખલ કર્યો અને પછી આગળની પરિવારમાં કોઈ આગળ કંપનીનો માણસ રહ્યો નહીં। જાતે અમે હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં અમે વિરેન્દ્રસિંહ બાપુ અમે બંને જઈ રાતે એની છાનબીન કરી અને અમે યોગ્ય વળતરની અમે માગણી કરી છે। જ્યાં સુધી યોગ્ય વળતર એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું 24 કલાક આંદોલન ચાલુ રહેશે। કલ્યાણભાઈ મગનભાઈ તિકમપુરા। મારા છોકરાને કંપની આવતો હતો ને એક્સિડન્ટ થયું એમ કંપનીમાં, અને કંપનીના શેઠે કંઈ અમને જાણ કરી નહીં। 108માં કંઈ દવાખાનામાં લઈ ગયા, પછી વાયામાં ખબર પડી તો અમે દવાખાને પહોંચ્યા। આ ઘટના કંપનીમાં જ બની? આ કંપનીમાં જ બની હતી। ઘટના બન્યા બાદ કંપનીના જે લોકો છે એ લોકો દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો છે? ના, હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંપર્ક? ના, કોઈ પ્રકારનો। અત્યારે કંપની ચાલુ છે કે બંધ છે? બંધ છે અત્યારે કંપની, કોઈ નથી? કોઈ નથી। અને અહીંયા આગળ તમે આખું ગામ ધરણા પર બેઠું છે? હા, આખું ગામ ધરણા પર જ બેઠું છે। શું માંગ છે? માંગ છે માર્ક છે અમારે વળતર મળવા જોઈએ એમ।